મમ્મી હું આવી ગઈ. લે તું આવી ગઈ? રે મમ્મી હું છે ને હાથ પગ મોઢું ધોતી આવું ને કબાટમાં છે ને મારા કપડા મૂકતી આવું. અરે ન્યા ક્યાંક ખૂણામાં મૂકી દે, પછી તું છે ને રક્ષાબંધન વહી જાય ને તો તારે સાસરે જવા હાટું ભાગમ ભાગી કરીશ અને મારો કબાટ આખો વીખી નાખીશ. હા કાઈ વાંધો નહીં, એમ કરું તો. હા સાંભળ ને મમ્મી, મેં છે ને કેટલા ટાઈમથી તારા હાથની ખીર નથી ખાધી. આજે મને ખીર પૂરી બનાવી દે છે ને? અરે 2 દિવસ પહેલા જ મેં ખીર બનાવી હતી અને આપણા ઘરમાં માણસ મુજબ છે ને 3 કિલો દૂધ જોવે. હવે હું નહીં બનાવું ખીર. તું તારા સાસરે તારા સાસુને કહેતી હો તો ખીર બનાવવાનું, મારું હુંયા માથું ખાશો. બેઠ તું, તાર ભાભીને કહું છું નાસ્તા પાણી બનાવે. પણ મમ્મી મારા લગ્ન પહેલા તો છે ને તું બધી વસ્તુ છે ને મને પૂછીને બનાવતી હતી અને હું ના પાડતી હતી ને તોય તું બનાવી નાખતી હતી. પણ હવે શું થઈ ગયું? ત્યારની વાત અલગ હતી અને અત્યારની વાત અલગ છે. ત્યારે તું મારી દીકરી હતી અને અત્યારે તું પારકી થઈ ગઈ છે ને કોકના ઘરની વહુ છો. મમ્મી ભાભી એમ કહેતા હતા કે તું સોની પાસે ના છે છડા હારા કરાવવા જા છો. મારે તો મારા લગ્નનું મંગળસૂત્ર તૂટી ગયું છે મમ્મી, તો હારું કરાવતી આવીશ. હા લાવ, વારવાર પૈસા આપી દેજે, હોનું કેટલું મોંઘું છે. કઈ વાંધો નહીં મમ્મી, તું છે ને તારા પૈસા આપી દેજે, પછી મને છે ને ઘરે આવીને કહેજે કેટલા છે હું આપી દઈશ. હેલો. હેલો. હા મમ્મી, તમે બીપી ની દવા ટાઈમે લઈ લીધી ને? મૂકીને તો વહી ગઈ છો, હવે શું કામ ને પૂછે છો કે બીપી ની દવા લીધી કે નહીં? હવે જલ્દી આવી છે, તારી બહુ યાદ આવે છે. હા મમ્મી, હું તો છે ને રાખડી બાંધીને છે ને તરત હું આવીશ મમ્મી, મારી મને નથી લાગતું. હા જલ્દી આવી જા. હા મમ્મી, મૂકું. હા. આ ઘરમાં તો મને મૂંઝારો થાય છે. મમ્મી મારી સાથે સરખી રીતે વાત નથી કરતી. એક કામ કરું, રાખડી આપીને હું અહીંથી વહી જાઉં. ક્યાં જાશો આસ્તા? લે હું તારું મંગળસૂત્ર હારું કરીને લેતી આવી. જાઉં છું મારા સાસરે પાછી મમ્મી, અને છે ને કોઈ દિવસ હું અહીંયા નહીં આવું મમ્મી. તો એટલી બધી પારકી થઈ ગઈ મમ્મી. એક દીકરી એના પિયરે આવે છે હું લેવાય ને સાસરાની વાત એની માને કહેવા માટે મમ્મી. જો બેટા, લગ્ન પછી તારું સાસરું તારું ઘર કહેવાય. જો બેટા, સાસરિયાની વાત તું પિયરીમાં આવીને કે એટલે તારું ઘર તૂટવાનું જ છે ને. જો બેટા, તારે આ વાત માનવી જ પડશે. સાસરિયું છે ને ઈ જ તારું ઘર છે ને તારા સાસુ સસરા છે ને ઈ જ તારા મા બાપ છે અને તારો પતિ છે ને ઈ જ તારું બધું છે. કારણ કે આગળનું જીવન એ તારે એ લોકો આરે જ કાઢવાનું છે અને તારી સાસરિયું છે ને ઈ જ તારી આખી દુનિયા છે. હું માનું છું કે દીકરી માટે છે ને એટલું બધું હેલું નથી એના મા બાપને છોડવા. બટા, આ સમાજ એવું જ છે અને આ દુનિયા એવી જ છે, બધું આપણે અપનાવવું પડે. અને સાસરિયાની વાત છે ને એ પિયરિયામાં નો કેવી જોવે. આ વાત નાની છે બટા, પણ તને નહીં સમજાય. સાસરિયાની વાત કોઈ દિવસ પિયરિયામાં નો કહેવાય. ઈ ઘર તારું જ છે ને ઈ તારું પોતાનું ઘર કહેવાય ને પોતાના ઘરનું કોણ ખરાબ બોલે. સાસરિયાની વાત છે ને પિયરિયામાં કોઈ દિવસ નહીં કહેવાની કે મારા સાસુ આ નથી બનાવતા ને આ નથી કરતા. એમાંથી છે ને ઘર તૂટે છે. આ વાતને તારે સમજવી પડશે ને તારે સમજદાર બનવું પડશે. જો તું તારા પિયરિયાનો મોહ મૂકી દઈશ ને તો તારું સાસરિયું છે ને તારું ઘર લાગશે અને તારા સાસુ સસરા છે ને તારા મા બાપ લાગશે તને. કારણ કે પિયરિયાનો મોહ છે ને દીકરીનો ઘર છે ને વસવા ન દે. હું માનું છું કે હું કડવું બોલું છું, પણ મારે મારી દીકરીનું ઘર વસાવવું છે. ઘર કેવી રીતના વસાવવું, દીકરીને ક્યારે પિયર જાવું, એ બધું છે ને દીકરીને છે ને માં જીવતી હોય ને ત્યાં બધું શીખવાડી દેશે.